નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સિહોરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે છે 10 ફંક્શન જોયા કમ્પ્લીટ 10 સેન્ટેન્સ અને ડાયલોગના છે એ 10 ફંક્શન આપણે કમ્પ્લીટ કર્યા. હવે 11મા ફંક્શનમાં એટલે કે પાર્ટ 5માં છે એ આપણે છે એ શરૂઆત કરીએ. તો 11મું ફંક્શન છે જેનું નામ છે શું છે, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. હવે મિત્રો નામ ઉપરથી જ આપણને ખબર પડે કે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, અને સ્પેસિફાઈ કરવું, ને ટાઈમ એટલે કે સમય, અને લોકેશન એટલે સ્થળ. કે સમય અને સ્થળને લગતા છે પ્રેપોઝિશન, નામયોગી અવયવ જુદા જુદા છે, સમય અને સ્થળને લગતા છે એ આમાં આવશે. જેમ કે ઇન, એટ, ઇનટુ, બિટવીન, બિસાઇડ, ટુવર્ડ્સ, ફ્રોમ જેવા વાક્યોનો ઉપયોગ થશે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ, પદાર્થ કયા સ્થળે કયા સમયે દર્શાવવા છે એ આ ફંક્શનનો આપણે મૂળભૂત ઉપયોગ કરીશું મિત્રો. હવે એની સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. તો સેન્ટેન્સ પેટર્ન છે એ મૂળ એક જ છે. તો એમાં છે એ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ ઓબ્જેક્ટ પર પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ, અને સ્થળ અને સમય દર્શાવતા શબ્દ એટલે કે એટ, ઓન, બિસાઇડ, બિટવીન, ઇનટુ, ટુવર્ડ્સ, ફ્રોમ એ બધા શબ્દો આવશે. તો એક ઉદાહરણ આપેલું છે, સમીર ગોઝ ટુ સ્કૂલ 8:11 AM. ઓકે, તો આ રીતના છે એ આનું સેન્ટેન્સ પેટર્ન રહેશે. હવે મિત્રો આપણે પ્રેપોઝિશન છે એ કેટલા પ્રેપોઝિશન છે, પ્રેપોઝિશન ઓફ ટાઈમ કે સમયને લગતા છે એ પ્રેપોઝિશન નામયોગી અવયવ છે શબ્દો જોઈ લઈએ. તો પહેલું છે ઓન. તો ઓનના પણ એક્ઝામ્પલ મિત્રો અહીંયા આપેલા છે, જે જુઓ સામે કે એક્ઝામ્પલ તરીકે લખ્યું છે, મેની શોપ ડોન્ટ ઓપન ઓન સન્ડે, કે ઘણી બધી દુકાનો છે એ સન્ડે ખુલતી નથી. ઓન. વોટ ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ, કે એની પછી છે પ્રેપોઝિશન ઓફ ટાઈમમાં ઇન, કે આઈ વિઝિટેડ ઇટલી ઇન જુલાઈ, આઈ વિઝિટેડ ઇટલી ઇન સ્પ્રિંગ, આઈ વિઝિટેડ ઇટલી ઇન 1994. કે તો આ રીતના ઇનનો ઉપયોગ થશે. પછી ઇન ધ ઇવનિંગ આઈ લાઈક ટુ રિલેક્સ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સેન્ડવિચ આઈ હેવ હેડ ઇન 3 years. તો આ રીતના ઓન, ઇન, પછી એટ, કે સમય દર્શાવવા, ઇટ ગેટ્સ કોલ્ડ એટ નાઇટ. વોટ ડીડ યુ ડુ એટ ધ વીકેન્ડ, ધેર ઇઝ અ મીટિંગ એટ 2:30 ધીસ આફ્ટરનૂન એટ લંચ ટાઈમ. સિન્સ પણ છે એ સમય દર્શક છે, કે ઇન્ડિયા હેઝ નોટ વોન ધ વર્લ્ડ કપ ઇન ફૂટબોલ સિન્સ 1966. ફોર પણ એક સમય દર્શક જ છે, આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ બેડ ફોર એન અવર અગો. ધ ડાયનોસોર ડાઇડ આઉટ 65 million years ago. Before. She is always up before dawn. 2. It is 20 to 6. It is 20 to 6. Past. 5 past 10. 2. It is only 2 weeks to Diwali. From. The museum is open from 9:30 to 6 o'clock Tuesday to Sunday. Till until, કે we waited till until 6:30 for you. By. She had promised to be back by 5 o'clock. તો આ રીતના છે પ્રિપોઝિશન છે ટાઈમને લગતા છે એ ઓન, ઇન, એટ, સિન્સ, ફોર, અગો, બિફોર, ટુ, પાસ્ટ, ટુ, ફ્રોમ, ટીલ, અનટીલ, બાય, આ રીતના. હવે આની સિવાયના પણ છે એ ઘણા બધા સમયને લગતા પ્રેપોઝિશન છે કે અલગ અલગ રીતના છે એ વપરાય છે. એક્સપ્લેનેશન અલગ અલગ હોય, ઇનસાઇડ હોય, ઇન હોય, ટાઈમ્સ આપ્યો હોય, કે તો એ પણ આપણે જોઈ લઈએ. કે ઇનનું છે, આઈ વોચ ટીવી ઇન ધ લિવિંગ રૂમ, આઈ લાઈવ ઇન આણંદ, આઈ લાઈવ ઇન સિયોર, આઈ લાઈવ ઇન ભાવનગર, આઈ લિવ ઇન ભાવનગર, લુક એટ ધ પિક્ચર ઇન ધ બોક્સ. કે કોઈ પણ વાક્ય આપણે એ પ્રેપોઝિશન ઓફ ટાઈમમાં છે લઈ શકીએ છીએ. એટ. આઈ મેટ હર એટ ધ એન્ટ્રન્સ એટ ધ બસ સ્ટોપ, એમ પણ કહી શકીએ. સમય આપણે આગળ જોઈએ એમાં સમય આપ્યો તો શી સેટ એટ ધ ટેબલ. તો આ રીતના મિત્રો આવશે. ઓન. લુક એટ ધ પિક્ચર ઓન ધ વોલ, ભરૂચ ઇઝ ઓન ધ રિવર નર્મદા, ધ બુક ઇઝ ઓન ડેસ્ક અથવા ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, સ્માઇલ ઓન હિઝ ફેસ. તો આ રીતના છે એ આવા ઉદાહરણો આવશે મિત્રો. આ સાથે સાથે તમારે છે આખો કોષ્ટક છે લખતો જવાનો છે અને યાદ પણ રાખવાનો છે. અને પીડીએફ હું તમને છે એ સાથે વિડીયોની સાથે અટેચ કરીને જે છે એ વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરીશ, એટલા માટે છે. એની પછી નેક્સ્ટ છે બાય, નેક્સ્ટ, ટુ, બિસાઇડ, નિયર. કે ધ બોય હુ ઇઝ બાય ધ હાઉસ, નેક્સ્ટ ટુ હાઉસ, બિસાઇડ ધ હાઉસ કોઈ પણ લખી શકાય. બિટવીન એટલે વચ્ચે,
Songarh lies halfway between Sihor and Sanosra. Behind, I hung my coat behind the door. In front of, she started talking to the man in front of her. Under, the cat is under the chair. The cat is under the table. એમ પણ લખી શકીએ. Below, the plane is just below the cloud. Over, she held the umbrella over both of us. Above, a path above the lake. Across, she walked across the field. Through, they walked slowly through the woods. 2. We went to Pune last year. Into, we go into, shall we go into the garden? Towards, she shut up the walk toward him. Onto, I slipped at the step on the platform. From, what time does the flight from Bombay arrive? Okay? તો આ રીતના મિત્રો છે એ પ્રેપોઝિશન ઓફ ટાઈમના છે એવા અલગ અલગ છે એ શબ્દો છે. તો આ રીતના તમારે છે એ આ યાદ રાખવાના છે અને સાથે સાથે ફેરબુકમાં પણ છે નોટ કરતા જવાના છે. તો હવે આપણે છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈ લઈએ કે સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશન છે કઈ રીતના છે ડિફાઇન કરે. તો તમને છે અહીંયા આપેલું છે કે આઈ લાઈવ. ઓકે, જો અહીંયા આપેલું છે કે આઈ લાઈવ, તો આપણે કોઈ પણ લખી શકીએ. આઈ લિવ ઇન મહુવા, આઈ લિવ ઇન સિહોર, આઈ લિવ ઇન ભાવનગર, કોઈ પણ છે એ લખી શકીએ. સ્ટુડન્ટ આર, બીજું છે સ્ટુડન્ટ આર, તો અહીંયા શું લખ્યું? સ્ટુડન્ટ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. અથવા આપણે એમ પણ લખી શકીએ કે સ્ટુડન્ટ આર પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ત્રીજું છે આઈ હેવ બીન વેઇટિંગ, આઈ હેવ બીન વેઇટિંગ, તો આઈ હેવ બીન વેઇટિંગ હિયર ફોર એન અવર. અથવા એમ પણ લખી શકાય કે આઈ હેવ બીન વેઇટિંગ here for 5 hours. He sits behind Sagar in the class. એમ લખી શકાય he sits in the table. He sits in the bench. એમ પણ લખી શકાય. Mr. Shah is from Kutch. Mr. Shah is from ભાવનગર, કોઈ પણ લખી શકાય. એની પછી છે એ કેટલાક ઉદાહરણ છે કે આઈ એમ મિસ્ટર શુક્લા વર્ક. તો આ બધા અલગ અલગ છે એ એક્ઝામ્પલ આપેલા છે એ આપણે કદાચ જોઈએ કે આઈ એમ ફ્રોમ સિહોર, એમ પણ લખી શકાય આઈ એમ ફ્રોમ સિહોર, આઈ એમ ફ્રોમ કેનેડા. ઓકે, કોઈ પણ છે એ પ્રેપોઝિશન ઓફ ટાઈમ આપણે મૂકી શકીએ છીએ. મિસ્ટર શુક્લા વર્ક્સ ઇન અ કંપની, કે મિસ્ટર શર્મા છે એ કંપનીમાં કામ કરે છે. તો આ રીતના મિત્રો છે એ તમે જાતે બનાવી શકશો સ્પેસિફાઈંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. રીતના છે તમારે આ 12 એક્સરસાઇઝ 1 છે એના 12 વાક્યો છે તમારે જાતે બનાવવાના રહેશે મિત્રો. ટ્રાય કરવાની છે આપણે, અને પેટર્ન છે એ એક જ છે આમાં. પછી છે એ ડાયલોગ છે એ કેટલાક જોઈએ આપણે. કે પહેલો ડાયલોગ છે મોહન, વેર ડુ યુ વર્ક, ક્યાં વર્ક કરે છે? તો સોહન, આઈ વર્ક, પહેલું જોઈએ આઈ સ્ટાર્ટ વર્ક, તો 6 o'clock, તો એ તો ન આવે. ક્યાં વર્ક કરે છે? સ્થળ દર્શાવવાનું છે, સ્પેસિફાઈંગ લોકેશન. આઈ વર્કિંગ એક્સેલ ઇન્ડસ્ટ્રી, માય વર્ક સ્ટાર્ટ ઓન મંડે, તો એ પણ ન આવે. મંડે નો આવે, 6 o'clock નો આવે. અને ડી છે આઈ એમ બિઝી વિથ માય વર્ક, તો એ પણ ન આવે. તો આપણે શું સ્થળ દર્શાવ્યું છે? હું એક્સેલ ઇન્ડસ્ટ્રી, કે ક્યાં કામ કરે છે? તો કે એક્સેલ ઇન્ડસ્ટ્રીમાં મિત્રો. તો આપણે છે એ જવાબ શું આવશે? બી જવાબ આવશે. બીજું જોઈએ કે ડૉક્ટર જોશી વેન વિલ યુ રિટર્ન ફ્રોમ ધ ઓફિસ, કે તમે ઓફિસેથી ક્યારે આવશો? તો કોઈ ચોક્કસ સમય આપેલો હશે. કે મિસ્ટર જાની, આઈ વિલ રિટર્ન એટ 5:30 PM. સી, આઈ સમટાઈમ્સ રિટર્ન લેટ ફ્રોમ માય ઓફિસ. આઈ રિટર્ન વિથ માય પેરેન્ટ્સ. આઈ વિલ રિટર્ન અર્લી ટુડે. કે હવે છે એ આપણે વેન કીધું એટલે કોઈક ચોક્કસ સમય આપ્યો છે. ઓકે, તો આપણે અહીંયા સમય એક જ આપ્યો છે કે આઈ વિલ રિટર્ન એટ 5:30 PM, કે 5:30 હું આવી જાઉં. તો જવાબ શું આવશે? એ આવશે, આઈ વિલ રિટર્ન એટ 5:30. આ રીતના મિત્રો છે એ ડાયલોગ છે એ બધા સરળ રહેશે, તમને સમજવામાં છે એ બધા ડાયલોગ સરળ રહેશે. તો આ રીતના છે એ ડાયલોગ બધા તમારે છે એ બાકી બુકમાં ફેરબુકમાં તમારે નોંધતા જવાના છે. અને એક્સરસાઇઝ 2ના બી છે 12 ડાયલોગ છે એ તમારે કરવા. આ રીતના આપણે છે એ ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન છે એ ફંક્શન આપણે પૂર્ણ કરીએ છીએ. એમાં કમ્પ્લીટ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ડાયલોગ છે
પૂર્ણ કરીએ છીએ. અહીં એક્સરસાઇઝ નંબર 1, 2, 3, 4 છે એ 4 છે એ કરી નાખ. 2 ડાયલોગની એક્સરસાઇઝ અને 2 કમ્પ્લીટ ધ સેન્ટેન્સની એક્સરસાઇઝ છે તમારે જાતે કરવાની રહેશે. અને ખાસ છે આ કોષ્ટક છે તમારે યાદ રાખવાના રહેશે. અને પ્રેપોઝિશન ઓફ ટાઈમના વર્ડ છે ઓન, ઇન, એટ, સિન્સ, ફોર, અગો, બિફોર, ટુ, પાસ, ટુ, ફ્રોમ એને લઈને જ છે એ વાક્યો બનાવવાના રહેશે. એટલા માટે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં છે આ શબ્દો છે એ યાદ રાખજો અને આ શબ્દોને જોડીને વાક્યો બનાવવાના રહેશે. તો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ને કમ્પ્લીટ ડાયલોગમાં છે તમને ઓપ્શન આપી દીધેલા છે એટલે ઓપ્શન ઉપરથી ખબર પડી જશે. બીજું કે એની પછી નેક્સ્ટ આવે છે એ 12મું ફંક્શન છે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે નામ ઉપરથી ખબર પડે મિત્રો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કોઈક વ્યક્તિ વિશેનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું છે. જોઈએ આમાં વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો એટલે કે વિશેષતાઓનો ઉપયોગ અહીં કરવામાં આવશે. વ્યક્તિની વિશેષતાઓ કે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવા વિશેષણો વ્યક્તિના વિશેષણો વપરાશે કે ટોલ, શોર્ટ, ફેટ, કર્લી, હેર, બિગ, બેલી. આ ઉપરાંત એડજેક્ટિવ ક્લોઝિસ એન્ડ ફ્રેઝિસ પણ વાપરી શકાય છે. ઓકે, આમાં છે એક કોઈ સેન્ટેન્સ પેટર્નની જરૂર છે નહીં કારણ કે વ્યક્તિની વિશેષતા દર્શાવવા છે એ વપરાશે. ધારો કે સચિન છે તો સચિનની વિશેષતા શું છે કે સચિન હેઝ અ કર્લી હેર. સચિન છે એને કર્લી હેર છે એટલે કે વાંકડિયા વાળ છે. અથવા એમ પણ લખી શકાય કે સચિન ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર, સચિન ઇઝ ધ બેસ્ટ પ્લેયર ઓફ ઇન્ડિયા, કે સચિન ઇઝ અ ગોડ ઓફ, એમ પણ કહી શકાય કે સચિનની વિશેષ શું છે એ ક્રિકેટનો ભગવાન તરીકે છે એ ભારતમાં પૂજાય છે. તો કોઈ પણ તે તમે વાક્ય લખી શકો છો. અહીંયા શું લખ્યું છે સચિનની વિશે કે સચિન હેઝ કર્લી હેર. બીજું અમિતાભ ઇઝ ટોલ મેન. તો બરાબર છે કે અમિતાભ ઇઝ અ ટોલ મેન. અમિતાભ છે એ ઊંચો છે કે અમિતાભ ઇઝ અ ફેમસ એક્ટર ઇન બોલિવૂડ, એમ પણ લખી શકાય. કે ડૉક્ટર હાથી, તો ડૉક્ટર હાથીની શું વિશેષતા? ડૉક્ટર હાથી ઇઝ વેરી ફેટ, કે ડૉક્ટર હાથી બહુ જાડા છે. ભીડે, તો ભીડેની શું વિશેષતા છે? ભીડે હેઝ અ બાલ્ડ પેચ. દીપિકાની શું વિશેષતા છે? દીપિકા ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. દીપિકા છે એક લાંબી અને સુંદર છોકરી છે. તો આ રીતના છે એ વ્યક્તિનું વર્ણન કરતા શબ્દો અને એને વ્યક્તિને છે વિશેષતાઓ દેખાવનું વર્ણન છે શારીરિક લક્ષણો દર્શાવવા છે એ આ ફંક્શનનો ઉપયોગ થશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ રીતના છે સ્મિત, જો સ્મિત આપ્યું છે તો સ્મિત ઇઝ અ સ્માર્ટ બોય, એમ પણ લખી શકાય. શાહરૂખ ખાન હેઝ અ સિક્સ પેક એબ, તો એ પણ લખી શકાય. એની પછી છે ધ ગર્લ, તો ધ ગર્લ ઇઝ અ રેડ ડ્રેસ ઇઝ માય કઝિન, કે લાલ ડ્રેસમાં છે એ મારી કઝિન છે. તો આ રીતના મિત્રો છે એ કોઈ પણ વ્યક્તિની છે એ વિશેષતા દર્શાવીને છે વાક્ય બનાવવાનું રહેશે. ખૂબ જ સરળ વાક્ય રહેશે. આ 5 ઉદાહરણો આપ્યા એની ઉપરથી તમારે છે આ 2-3 તમને કરાયા. હવે 12 ઉદાહરણો છે તમારે જાતે લખવાના છે. પછી જોઈએ કમ્પ્લીટ ડાયલોગમાં. હિરલ, હુ ઇઝ રણબીર, રણબીર કોણ છે? તો સોનમ. હી ઇઝ અ મેન વિથ લોંગ હેર, હી ઇઝ અ બિઝનેસમેન, હી ઇઝ ઇન ક્લાસ 10th, હી નેવર કોપી આન્સર. તો એની વિશેષતા શું દર્શાવવામાં આવી છે કે વિશેષતા શું છે? લોંગ હેર, કે એને લાંબા વાળ છે. તો હી ઇઝ મેન વિથ લોંગ હેર, કે રણવીર કોણ છે? કે જે લાંબા વાળ છે તે રણવીર છે. તો આ રીતના આમાં એ જવાબ આવશે. એની પછી છે મયંક, હાઉ કેન આઈ રિકોગ્નાઇઝ મિસ્ટર સ્મિથ, કે હું મિસ્ટર સ્મિથને કઈ રીતના ઓળખું? તો મેહુલ છે. હી ઇઝ ધ કેબિન, હાઉ સ્કિલફુલ મેન હી ઇઝ અ શોર્ટ મેન વિથ અ બિગ બેલી, હી ડઝ નોટ બિલીવ ઇન કોસ્ટ. તો આમાં છે એની વિશેષતા દર્શાવવામાં આવે છે. જો સી છે હી ઇઝ શોર્ટ, કે તે નીચા છે, અને વિથ બિગ બેલી કે મોટું પેટ છે અને નીચા છે. તો આ રીતના મિત્રો છે એ આમાં શું આવશે? આમાં સી જવાબ આવશે. પહેલામાં એ આવશે. ત્રીજું છે ઈવા, હુ ઇઝ હિટલર ઇન ધીસ પિક્ચર, કે આ પિક્ચરમાં હિટલર કોણ છે? તો મૈત્રી કહે છે. હિટલરની વિશેષતા દર્શાવવાની છે. હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ, ધ મેન વિથ સ્મોલ મસ્ટેક ઇઝ હિટલર, હિટલર વોઝ રૂલર, હિટલર નેવર લુક પીટી ઓન એની વન. તો એની વિશેષતા શું દર્શાવે કે ધ મેન વિથ સ્મોલ મસ્ટેક ઇન હિટલર, કે પિક્ચરમાં છે તો બી આવશે ધ મેન, કે એને નાની મૂછો છે એ હિટલર છે. તો આ રીતના મિત્રો છે ડાયલોગ છે તમારે બીજા બધા છે એ ફેર બુકમાં લખવાના રહેશે. એની પછી એક્સરસાઇઝ નંબર 2 છે
એ પણ તમારે છે એ જાતે લખવાના રહેશે. આ પછી છે એકાદું વાક્ય જોઈએ આપણે કે મિસ્ટર શાહ, કે મિસ્ટર શાહ આપેલું છે, ઓકે, ને બ્લેન્ક્સ આપેલી છે, પછી મિસિસ શાહ છે. તો એમાં શું છે, શી ઇઝ પલ્લવી માય કઝિન્સ ડોટર. તો એને શું સવાલ પૂછ્યો છે મિસ્ટર શાહે કે હુ ઇઝ ધેટ લેડી, હુ ઇઝ ધેટ ફેટ લેડી ઇન બ્લુ સાડી, હુ ઇઝ ધ ગર્લ, હુ ઇઝ ધ લેડી ડુઈંગ ધેર. તો આપણે છે અહીંયા વિશેષતા દર્શાવવાની છે. એટલે મિત્રો વિશેષતા કેમ દર્શાવાય, તો એની વિશેષતા છે એ હુ ઇઝ ધેટ લેડી, એમ તો ન દર્શાવાય. ગર્લ એ સી ન આવે, ડી ન આવે, કે જે શું કરી રહી છે એ પણ વિશેષ. હુ ઇઝ ધેટ ફેટ લેડી, કે એ કોણ જાડી સ્ત્રી છે જે બ્લુ સાડીમાં છે. તો મિસિસ શાહ છે જવાબ આપે, શી ઇઝ પલ્લવી માય કઝિન ડોટર, કે તે પલ્લવી છે મારી એ પિતરાઈ બહેન છે, મારી કઝિન્સ ડોટર, કે કઝિનની છે એ ડોટર છે, મારી પિતરાઈ બહેન છે એની છોકરી છે, ડોટર છે. તો આ રીતના મિત્રો છે એ આપણે જે કમ્પ્લીટ ધ ડાયલોગ કરીશું આ રીતના. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ ડાયલોગમાં છે બીજું ફંક્શન પણ છે એ ડિસ્ક્રાઇબ પર્સન છે એ પણ આપણે એ કમ્પ્લીટ કરીએ છીએ. એની પછી છે 13મું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, કે કોઈ કાર્ય વારંવાર થતું હોય છે એ દર્શાવવા માટે છે એ ઉપયોગ કરીએ. જોઈએ એમાં ફંક્શન પેસિવ વોઇસમાં હશે હંમેશા છે એ તમારે ધ્યાન રાખવું કે ડિસ્ક્રાઇબિંગ એક્શન હંમેશા કેમાં હશે, પેસિવ વોઇસમાં હશે, ઓકે, કે પેસિવ વોઇસમાં આપેલું હશે. તો આ રીતના છે એ જેમાં કર્મનું સવિશેષ પેસિવ વાક્ય જોઈએ આપણે કે એમાં શું હોય, ઓબ્જેક્ટ કે કર્મનું સવિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે. કર્તા છે એ ગૌણ હોય છે અને કર્મ ઉપર ભાર આપવામાં આવે છે, એટલે પેસિવવાળી વાક્ય રચના આવશે. તો આપણે પેસિવની વાક્ય રચના પણ છે એ જોઈ લઈએ. તો પેસિવની વાક્ય રચનામાં પહેલાં કર્મ આવશે, પછી એમ ઇઝ આર વોઝ વેર, પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંતનું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે આવશે, બાય પછી સબ્જેક્ટ આવશે. તો ટિકિટ આર સોલ્ડ ક્લિયર. હવે આમાં પણ છે કર્મ પછી શેલ વિલ કેન કુડ કે મોડેલ ઓક્સિલરી કોઈ પણ, પછી પીપી ખાસ આવશે, પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ પેસિવમાં હંમેશા આવશે, અને બાય પ્લસ સબ્જેક્ટ, બાય પછી સબ્જેક્ટ આવશે કે ધ મેચ વિલ બી પ્લેડ ઓન સન્ડે, ઓકે. તો આ રીતના ત્રીજું છે કર્મ હેવ હેઝ કે હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતના છે મિત્રો વાક્યરચના તમારે ખાસ યાદ રાખવાની છે. હવે છે એના ઉદાહરણ આપણે જોઈએ કે ધ મેચ વિલ બી વોન બાય ઇન્ડિયા, કે ધ મેચ વિલ બી વોન બાય ઇન્ડિયા. ફ્રૂટ્સ આવ્યું તો ફ્રૂટ આર સોલ્ડ હિયર. ટ્રી શુડ નોટ બી કટ બાય અસ. ફૂડ વોઝ પ્રિપેર્ડ બાય મધર. ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. તો આ રીતના મિત્રો છે એ પેસિવ વાક્યરચનાથી છે એ આખા સેન્ટેન્સ સંપૂર્ણ છે એ તમારે કમ્પ્લીટ કરવાના છે. હવે એક્સરસાઇઝ નંબર 1 જોઈએ. તો એમાં બી છે એ આપેલું છે, જો શું આપ્યું છે, હોમવર્ક મસ્ટ ફરજિયાત બાબત કે ધ હોમવર્ક મસ્ટ બી ડન બાય ધ ઓલ સ્ટુડન્ટ, કે ફરજિયાતપણે છે એને હોમવર્ક કરવું પડે. તો લખી શકાય હોમવર્ક મસ્ટ બી ડન, કે ડુનું છે એ પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય એટલે ડન બાય સ્ટુડન્ટ, બાય પ્લસ સબ્જેક્ટ છે એ આપણે છેલ્લે આવશે. પછી એની પછી 7મું છે ધ બુક્સ, કે ધ બુક્સ આર બોટ બાય માય મધર, કે બુક્સ છે એમાંના મદદ દ્વારા ખરીદાય. તો આ રીતના મિત્રો છે એ બીજા 12 વાક્યો છે તમારે જાતે છે એ ઘરે ટ્રાય કરવાના છે. અને એની પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ જોઈએ કે આકાશ વોટ હેપન, આર યુ ઓકે, શું થયું છે, કે તું ઓકે છે. વિશાલ છે યસ આઈ હેડ અ ફ્રેક્ચર ઓન માય રાઇટ હેન્ડ. યસ આઈ વોઝ શોક્ડ બાય ધ ન્યૂઝ. નો આઈ હેવ ફીવર. નો આઈ એમ હેવિંગ સમ પ્રોબ્લેમ. તો શું આવશે કે કોઈ થયું છે કંઈક, વોટ હેપન શું થયું છે, આર યુ ઓકે. તો જવાબ આવશે યસ આઈ વોઝ શોક્ડ બાય ધ ન્યૂઝ, કે હું આ ન્યૂઝ સાંભળીને શોક છું, એટલે એમાં છે એ બી આવશે. એની પછી રાહુલ ધીસ ન્યૂ સ્ટેડિયમ લુક્સ ફેન્ટાસ્ટિક. ટીના બી જવાબ આવશે કે યસ અ મેચ વિલ બી પ્લેડ હિયર, કે મેચ છે અહીં રમાવાની છે. તો આ રીતના મિત્રો છે આના જવાબ બધા આન્સર આપેલા છે, તમે બધા છે એ બુકમાં છે એ જાતે લખવાના
રહેશે. તો આ રીતના છે એ બીજી એક્સરસાઇઝ જોઈએ મિત્રો આપણે કે સોહન વોટ ઇઝ અબાઉટ માય વર્ક. સુધા ઇટ વિલ બી ડન બાય ટુમોરો. ઇટ વિલ બી ઇઝ રેડી ટુ સ્ટાર્ટ. બી અવેલેબલ બાય ટુમોરો. ઇટ ઇઝ ઓલરેડી ઓવર. તો આમાંથી શું જવાબ આવશે? એ જવાબ આવશે કે ઇટ વિલ બી ડન બાય ટુમોરો. ઓકે, તો અહીંયા છે એ આપણે એ જવાબ આવશે. અને પછી પ્યુન વોટ ઇઝ માય ડ્યુટી. પ્રિન્સિપાલ યુ હેવ ટુ રિંગ અ બેલ. ધ બેલ પછી એ છે શુડ ગો ઓન ટાઈમ, મસ્ટ બી રંગ ઓન ટાઈમ, ઇઝ હેવી સો ટેક કેર, ઇઝ નોટ વર્કિંગ વેલ. તો હવે અહીંયા એની શું ડ્યુટી દર્શાવવામાં આવી છે કે યુ હેવ રિંગ ધ બેલ. તો તારે છે એ બેલ છે ટાઈમે વગાડવાનું. કે ધ બેલ મસ્ટ કે ફરજિયાત એ બાબતથી કે એને ઓર્ડર આપ્યો તો શું થાય? ધ બેલ મસ્ટ બી રંગ ઓન ટાઈમ. તો અહીંયા છે એ બી જવાબ આવશે. તો આ રીતના મિત્રો છે બીજી છે એ તમારે જાતે કરવાની રહેશે. તો આ રીતના છે એ ખૂબ જ સરળ છે કે ડિસ્ક્રાઇબિંગ ધ. અહીંયા આપણે 3 ફંક્શન પૂરા કર્યા કે ડિસ્ક્રાઇબિંગ ધ એક્શન, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. તો આ રીતના મિત્રો છે એ આપણે આ યાદ રાખવાનું છે અને બધું છે બાકી બુકમાં ફેર બુકમાં અંગ્રેજીની ફેર બુકમાં તમારે જાતે લખવાનું રહેશે. અને છે એ બધાએ બધું યાદ રાખવાનું છે. અને સાથે સાથે હું તમને આની PDF ફાઇલ પણ મૂકી જેથી લખવામાં અને કોઈ લેશન હોમવર્કમાં છે એ કોઈ તકલીફ પડે નહીં. એટલે તમે સરળતાથી છે એ લખી શકશો.